અલખ ઘાટ કો અલખ ધણી કો ઈ જોઈ નિરંજન નિરાકાર કોઈ એનથી વાતો ભરવાની છે. તો નાદ ને મોજ બે ના પાડી. નાદ બુંદ બે પ્રકાર છે. નાદ થી છે ને વીર પુરુષ ને બુંદ થી આપણે પુરુષ. નાદ એટલે શું બોધ તો પકડો. પૂછો તેમ જ તમને માફી માંગીને તો કીધું. અરે તમને ગતું એ નથી પૂછતો પણ જો જૂઠું બોલે ને તો પાપનો અધિકાર બને. વસ્તુ તમે સમજો છો, તમને બોંધનો બધાની વસ્તુ ખબર પડી જાય. પણ નાદ એટલે ખબર નથી. જો મગરનો અવતાર આવે વસ્તુ એક અને કઈ બાંધવાની નથી. આ પોટલા બાંધવાની વસ્તુ નાદ બુંદ કા બના વિસ્તાર એના તો વિસ્તાર બન્યા છે. વિસ્તારા છે નાદ બુંદ કા બના વિસ્તાર. ભાઈ કીધું નાદ બોધ ના નેઠે સુરતા સુગડ સમેટે તો સાહેબ એના ઘટમાં ભેટે એમ કીધું છે. એને પડ્યો અહીંયા ગોતે ને ગોતે છે શેઠે. રામ તો રે અંતરમાં એનું ભજન કરો ને તો ભેટે. ભજન કરવાની વસ્તુ કીધી. એ વાગે ભડાકા ભારી ભજન ના વાગે. આમ તો આ તો તાલ તો બીજા કહેતા કે ભડાકા આના કહે છે જેવું વાગે, પણ સમજવું જરૂર છે. તાર તો એ વાત નથી તો વાત છે. આપણે વળી પાસે એને તો ગોસાળિયામાં લાવવા આપણે બીજા બધા એના ચક્કરમાં જ આવે. નાદની બોંધની નાદની ખબર હોય છે ન હોય એવું શું ન બને કે આ ના ખબર હોય. શું વાત કરો છો? વાણી જ કહે છે ને આપણે તો એમાં કઈ હથાડવાની નથી આવતી ને. કોઈ મોદ કહું કે ભાઈ શંકરભાઈ આપણો નહીં ઠીરા એટલે આ વાતને નહીં પોકે તો મને થાય કે ના ના વાત તો અમની સત્ય છે. એ કહેવાય આ તો એક સીધી વાણી કે હરી. આખી વાણી શું કહે છે એ જો આવડતી હોય તો કહું. પછી ભાઈ જો મોડું હાથમાં એમ થતો હોય તો હરી ન કે અમારે આનંદ જેમ તમારા પણ રેડી છે બરાબર. 14 ઇન્દ્રિય ને 14 દેવતા અને 14 વિશે પોકારનારા એ બધું ભલે જો આપણે અહીંયાથી એ બીજો નથી. આટલું જ પતાન ફળ આટલે તો મને ખબર કે ના રેડી છે. અને નક્કી પ્રેમથી કે આપણને જોતની સાક્ષીમાં આપણને આ વાત નથી સમજાતી ને આપણે સમજવી છે તો મન સમજાય છે. મૂકીશ ને કે ના ખોટું છે તો તમે કોઈ એક વસ્તુદારી છે એની બધી વાત એક ગોવાળ દેવું આપણે જ માનો તમને આખી પાછી લાગતી કોઈ બી પકડાય. પ્રેમ ની કીધું એ આવો સંતો ભાઈ પ્રેમ ના ભલકેથી લડીએ. આ વાત મેલી કે મેલી એના માથી તમે આ વાત ની ઉલટાઈ એના માથી આપણે શબ્દ મેલ્યો કે કહેવાનું ભાઈ બાપભાઈ કહેવાનું વાત કરીશ ફોન માં કે ભાઈ આ રીતની મને વાત જો કોઈ દાડો ના હતાડવો અંતર આ શું કરવાના 4 કરવાનું પછી રહીને રાતે રાતારે શું કરવાના. તમે વસ્તુ પડી છે અહીંયા પાથરી ખોલાસો કરવાનો છે એમ તો નહીં. પણ તમે એમ કહો કે હદીમાં ફોન કરીશ હવે પછી શું કમ વાડી જોવી છે તો આરે શું કરશે એ ચિયાને ફોન થી અભળાવો તમને મન તો બરોબર છે. તમે રેડી છો લ્યો આપણે તમે કીધો ભરપૂર આપણે આ કીધું કે તમે બધા બેઠા આપણે ના હોવું જો એના માર મારે આપણે મેં ના કીધું મો જાણો ભાદરો જ બોલવાનો છો. બોંધની તો તમને તોય બે વસ્તુને આપણે બતાવવા પણ આપણે તો બોંધની વાત નથી નાદની વાત કરી કે પણ આટલે વસ્તુ ન પોકે તો ત્યાં સુધી હજી આપણે તો મહેનત કરવી જરૂર પડે કે ના પડે મારું કહેવાનું મહત્વ. અને પોકલ હોય વસ્તુની સમજતા હોય ફટથી છોડી જેવી પડે. આપણે શેના માટે ક્ષત્રિય બધાને બાંટવા માટે નો તો 4 ના બાંટી ગયા આપણે લેવાનું છે એના જ માટે આપણે મહેનત છે. શેના માટે ભાઈ વસ્તુ તો વાણી તો ઈ જ કહે છે ને બાબુલા. પાક એમ લાગતું ને પકવાડા પાક કાઢ બધું સારું થાય છે. ધ્યાન રાખવી જોઈએ.
વર પરણાઈને ઘરી લાવે ને તારે સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે વર પરણાઈને કે અને એક વાણીમાં કીધું છે કે ઓલો ભાઈ કહે છે કે મારો કે પતિ તો આપણને આખી નહીં ઘડી આવડતી વાણી એટલે કે મારો પતિ તો હજી કે પારણિયામ છે. હવે એની પત્ની કે છે કે એ તો કે હજી પારણિયામાં જ છે તો એ કાંક કહેવા તો માગતા હશે. આપણને એક અક્ષરની હોય તો આવડતો હોય આપણે એક અક્ષરે છોડીને આખો નથી આવડતો એ કહેવાનો પણ એક માથે તો આપણે હાથ મારું કહેવાનું મહત્વ છે. અને એમણે જો આપણને એમણે આદેશ ન કર્યો હોય તો આપણે આપણે તો વસ્તુ ઉછેરવાને આપણે બધાને હાલવાની છે. દેખણ વાળી પૂછે જન્મે પાડોશી ને હાલા ગાય એ જરા તમે દેખો લોકો નાવમાં નદીઓ બુડી જાય ઘડોય ના ડૂબે અને ઘડીએ ના ડૂબે ને કે માય તો હાથી તો કે ના તો હોય સાથે વસ્તુ તો સમજાય તો ખરા ઓટ કાંકરે પાણી સડીને ચાલુ છે ભાઈ આ તો લવ આપણે કોઈ નથી વિચારતા. નાદ બંધ का कुछ विस्तार समझाओ तो गुरु महाराज का दया करो तो हमें समझाए नाद छू से बुन हाँ हमने भी संकल्प दूर था हामेला वाला दूर था અને એવું પણ ના પૂરપ થાય તો હમદે પોતે ભજન કરે બદન કે જો આ ભીડાઈ જાય કોઈ આપણે ભીડાવાય છે આ તો મારો દાખલ પણ મને એક વાત ન તો મો આય નહીં કહો અને તમે મને કહો તમે સમજતા હોય કે ભરો પોકે છે ને મો એટલે ભરો તો તમે ખાલી શાન કરો ને એવો હું પહોંચી દઉં. આ વસ્તુ છે આપણે લેવી છે જરૂર. પોતાને મનથી અમે નિર્ણય થઈ જાય તરત આખો જિંદગી કાઢો ના હમણાં ઘરવાળા ભાવે મનથી સમજવું પડે બેહનારા ભાવે અને છતાં આપણે અમારે એટલે કામ દાડે ઉજે નથી આમ તો કરવાનું છે એવા પૂનમ એ કહેવાય પણ તોય છતાં પણ તમે બધા ધંધાની પૂર્વથી છો એને આપણે બિરાજમાને એમ કહે ભાવથી બેહો ને પછી આપણે શરીર રામે શરીર રામે આ તો એક આપણે એક વાણી નથી આપણને આવડે એવું બોલ આપણે કાંઈ આ વસ્તુ ભીડાવતા પછી તો ઉલટો લાગે તો આચાર્યની વાત તમે બધે ભલે ફૂલ ગમે એમ પણ તોય છતાં આપણો ઓટોમેટિક આપણે લખું છે પૂરો લડશે ને તમારા ભક્તના માટે બીજાની વાત નથી તમારા ભક્તના માટેની એ દોરમાં છે તો ખેલવાની જરૂર છે તમને ત્યાગ કરી કઈ સંસારને નાબૂદ કોઈ કરવાની જરૂર નથી પણ એના ભજનના જોરે તો ટુકડા તો વસ્તુ પોગતી જાય તારા આપણને આનંદ આવે તારે એમ થાય કે આ જો આનંદવાળા થાય એટલે કે કાંઈ ભલે નથી આવડતું પણ ભલે હતો રાસ 100% નિયમને આ વાત ગળે ઉતરે છે ને કોઈ તાચી રહે ના તાચી રહે હે ના તાચી હા એમ કહે મોજ તો હે મોજ ઘણા કે ના ભી ના ભી નહીં ઉઠવા ના ભી તો ડોટી કાન તો નામ ડોટી પડી જાય પણ સંતો શાન કરે છે નાભી કમળથી હાલી મારી દોર નિર્ભય થાય ને તો જ નાભીથી આવે ને કે મારો નિર્ભય થઈને બોલે રો નાભીથી અહીંયા નાભી આવે ને ખબર આમ પકડવા જાય હા જો ડોંટી કહેવી પડે પણ નામ ડોંટી છે નાભીનો ચાંય ભાડો નિશાન પણ શાન બતાવે છે કેટલી હા વાત છે પણ એક તમે તમને તો પ્રેમથી એ કહે છે કેમ તમે આ વાતને ઊભી રાખી બધું અધિકારી પુરુષ પોષક નેસું ના એડાય મોત તમારાથી નાનો ભલે તમે
હું એમ નથી કહેતો આપણે તો નાના જીવન આ બધાયનાથી નાનું જીવન પણ ખાલી આટલે આઈને તો હવે ગતું જ નથી આવડવાનું એ મોન નથી ઈ નથી વાત ને હું માનું છું મારો આપણે તો ભેખની સાક્ષી હું કઈ ભલે ન અનુભવ પો કે હું આખા ભારત છું તમે શિવપુરાણનો તમે ઠેઠ મોડે છો ઠેઠ શીશીને વાંચીને આવો ને પૂછો ને તો મને ન યાદ રહે પણ મારે સી રીતનું હેડીને બોલવું છે એ તો રહે ને આપણે ઘાટ માથે તો છે હા છે ધર્મ એવી વસ્તુ છે કે સચિતો તમે ચમ મારે ચમ કહેવું પડે કે તમે એમ કીધું કે હું કાલી કહીશ કાલની વાત તમને આવડે છે એટલે મેં કશું કીધું ને કીધું હું કાલે વાળાને પૂછી મને ખબર નથી આવતી. આ તમે મને પ્રશ્ન આલો તો તમે બાર ગામને કેને પૂછવાનું તો તમે કેમ આઈને પૂછતા કે એ ભાઈ ભગતો ગમે એ આવડતો હોય ને તો કીધું ને તમે તો મારે ઈ નથી પાછી મેં કેમ કીધું કે હું ફોન કરીશ ને મારે વર્તાણો મને પૂછો તો કે હવે આવવાનું છે અને મને શું સમજાણો ખબર એક વાત ની તમારે ફોન કરવાનું કીધું ને સમજ્યા ફેર નક મેં ચારે ના કીધું મોત તમાથી ભલે મને આવડે તો તમારે માનતું કે ના સચ્ચી હશે અને સંતો કે હશે બુંદ શું છે બુંદનું તો શરીર બને એને બુંદ કહેવાય અને નાદ શું છે આ બોલો ને એને નાદ કહેવાય આને શું બીજી વસ્તુ નથી સમજાય દાસ્યવાળા આ સમજાય નાદ ચારનો કોહરો એક નાદ છો એકતા છે એ નાદ કેટલી બધી તમારું ચાહે વસ્તુ તમે એક બને અહીં બેઠા તમે ગાઈને તો જેને ધર્મથી બોલો આપણો ને એવી આનંદ એવી પકડ ને પહેલા ના ગાતા એવી પકડ ગાય હમણે એવી ગાય નતા ગાતા પણ મને એમ છું કે એમણે ગાય એમણે આપણે નથી કહેવાનું મહત્વ અમે આયા ધર્મથી બોલો જો આપણો નિશાન આનંદ આપણે તમે તો હેઠું પોટકું વાંચ્યો બાબર આમાં તો છે રીરાવ કઈ ગમે સંતો ગાયેલું ગાવું છે એમાં કઈ એકબીજાને ખણીને માછ લેવાનું રમતા છે આવતું નથી એમ ભાઈ સંતે ઉલટા શબ્દ ખૂબ કીધા છે પણ એને સમજવાના છે આપણે ખોટું લગાડવાનું શું આવે છે પ્રેમના ભલકેથી લડીએ આજો આ પ્રેમનો ભલકેના નાદ બોંદના નેઠે શુરતા સુઘડે આ શુરતા આપણી હતી એને તેને કહેવાય તમે આ બે આંસન છે પણ છતાં તમારી દોરજો ગમે અહીંયા હાલતી છે જ્યાં તમારું એ મન છે અહીંયા એની ખડી છે જો તમે શું વાત કરો એને આ વચનને અને આને એનાથી લગ્ન કરો આટલી ઘડા ક્યાં છે આમાં આવો તાર લગ્ન થાય બહુ વાત ને એમ સમજાય છે એ કહેવાય શુરતા વર પરણીને ઘરે આવે ને તાર શુરતા શબ્દને ભેટે શબ્દ વણી શુરતા કહો ક્યાં જાય એ શુરતા રાતમાં પ્યારી જઈને ખોલે ગમે બારી અહીંયા મોક્ષ ગતિ છે તારી સંતોના શબ્દની આપણે વાત કરે શુરતાને તમે થોડી ના તમને ઠેરાઈ જાય ને આમાં ઓલો કરી દે મને એક ઘોડો કીધો એના હાથમાં છે તન જો ને આખી કૃષ્ણ ભગવાનનો મોટો રથ જ માનો છે અને કૃષ્ણે જેમ હાથમાં લીધો છે આ ભગવાન જ તાર ચલાવે ખરો ને આપણો રથ આ રથ છે ને આ રથથી કૃષ્ણ ભગવાન આ તો બહુ સમજવાનું આવ્યું કૃષ્ણ ભગવાન ચલાવે ખરા રથ યુદ્ધ છો તાર અને અર્દણ બેઠા હવે એ સમજાવે રો એ હાકે છે ને ચમ બિહાર્યો પણ એ જીવ છે જો એ આવી કાયરતા તો ચાંથી લાવ્યો તારી કીર્તિને કલંક લાગે તો યુદ્ધમાં આવ્યો છે તો એમ કહે છે કે આ તો કે ચેને મારું ને ચેને કે બણ ચલાવું આ કે મારી સમજણમાં જ નથી આવતો અરે આવી કાયરતા તો ચાંથી લાવ્યો તારી કીર્તિને કલંક લગાવે હવે સડ્યો ને તો ઉપર સડી ગયો ને હવે આર્યું બધું તો કોઈ
ગીતાનું જ્ઞાન આલીને અર્જુનને હાથમાં ધનુષ ધરાવે, કોઈનું હગો નથી તને શ્યામ સુંદર સમજાવે. તાર તો ઓલે ધનુષ હાથમાં લીધું હતું. આ જીવ રહ્યો ને, આ જીવને માથો સમજાવવો ને એને ભેળો જેટલો એને લીધો હતો પ્રભુના, તાર તો એ સમજ્યો હતો. કહેવાનો એના કૃષ્ણ ભગવાન એક મન છે, એ એના હાથમાં દોરીઓ છે. પાંચ ઘોડા છે, તમારા રથ છે ને તમારે દો એકને આંખ છે, એકને નાક છે, પગમાં 5 ઘોડા છે ને, તમારા રથને બતાવજો અને તમે પગમાં દો કાન છે, આંખ છે, નાક છે, 5 ઇન્દ્રિયો કીધી છે, એની જ્ઞાન ઇન્દ્રિયો કીધી છે. આ 5 ને વશ કરી દો. આપ કભી કીધું ના, એ સીધી વાવડી છે, એ એના હાથમાં છે. આને પાછું તનને ઉઠાડે, ઉઠ્યા કરવાનું છે, બેઠો છે ને ઓલ્યો આમ વળશે ને ઓલ્યો હાર્યું આમ કરવાનું. અરે જેટલા વેગમાં સડાઈ ગયા છે, શું વાત કરો છો. આવી વસ્તુ છે, અને જેટલી આપણે નિર્મળતાથી એને કરો ને તારે એના વેગને આપણે સમજી કાં વેગે આવવું તો નથી મફત ન મળતો ને એનો મૂલ સૂકવવો પડતો. કોઈ એમ કહે ને કે મૂલ નતા સૂકવવો પડતો, મૂલ સૂકવવો પડ્યા હતા. સંતપણો નથી મફત ન મળતા. પર દુખે બીજા હારું, પર દુખે જેનો આત્મા દુખાય ને એવાના રુદિયા રડતા. જો એવાને કાંઈ સેવન તો આપણો એમ કહે છે ને ભવનો બંધન ટળતા, એ કહેવાનું ભલે કે આ કડી રહ્યા, પણ આપણે શબ્દ આવે એટલે આપણે એની આખી બેલા. હા, કાયા કપાઈ કાંટે તોળાવતા ને કાળા કાઢીને ફરતા. એવો સંતન સેવ તો બહુ વસ્તુ તમે બહુ મેઠી બોલો. કોકની સેવા કરે ને તાર આપણને ઈરો હારો લાગે કે ના સેવા તારી છે, પણ સેવા કરે તાર કરવા બોલે ના હારા લાગે. મારો એક જેટલો શંકરભાઈ, એક જ બે હાથ જોડીને વિનંતી, એક જ ચલમનો નીરે બેઠક છો ને સાધુનામાંથી બેઠક થી છે તે એ વસ્તુની મારે લાજ રેવી ન કે નાનો હોય કે મોટો, મને બધી મારી ફરજ છે. ભલે ન કે આ તો તમે તગડોથી બીજે ગમે અહીંયા ઓલો કરતો હોય, પણ મારું એ પૂરું ધ્યાન છે. આપણો એક સાધુ સંતનો પિયાલો છે. મને હજી કોઈ તમે ગમે આવ્યો છે તો એટલો જ લાવ દો કે આને 10 રૂપિયાનો આ તો એક દાખલો છે. કાંક તો ચંક આવશે, તમે મને કોથળો ભરીને આવ્યો છે ને તમે કોથળો બાટી દીધો. એવું આપણે ગણાવતા જ નથી આર્યું, પણ એક જેટલો એક આનો આપણને સહારો નથી. મને ખબર જો આપણે યારે ફાટે ને તો પાટે સડે, ઉલટે ના આવે, એના કર્મમાંથી 100% નીકળે. આપણી તમને નથી કહેતા કે શાન ના આવે તો વાને આવે ને, કે આમાં નાના વધારે ઘણા પ્યાસી બની ગયા છે, એની બહુ મર્યાદા વસ્તુ હોતી હોય. હવે અમે પીતા હોય એટલે બીજી વસ્તુમાં તો આપણે ઓલું ના કરી ગયા, પણ એને લઈને આર્યું ભણતર ને એને લઈને તો આપણે એમ કહેવા દો તો થોડુંક ઓહમ આવી જાય ન કે તમે ભૂસ્યો ના જોઈ કહો બોલો. હા, કે થાપ્યો છે કે ભૂસ્યો છે એવું તમે ન કાઢી કહો. અત્યારે કેટલું થાપલ છે કાંઈ ભૂખ 24 કલાક થયા, 24 કલાક થયા છે, પણ તમારા કનાય એટલે બાપાના જે તમારે ઉઠવાનું ચારે પણ મન આમાંથી આ તૂટે તાર ને. તમે વાત કહેવા નહીં, આ ભૂખ મારી નાખી. આ વાત છે. કાલે શું કરતા હતા, અબ પકડ અબ, કાલની વાત ના કરે, અબની વાત કરે. ફલ સમજાય ફલમાં નકે ખૂબ ઘડો જેટલો પથરાને પથરો જ હોય છે, આપણાથી પથરા દેવા છે, પણ આમાં ઘસીને ઘંટીએ ઓલો પેલ પાડે ત્યાર પછી હીરો બને છે ને ઘાટ કર્યો તાર ત્યાં જેટલી એની રદ થાય.
હજી તો વાડી ચારના અમે ધોળમ થોડું આખો થળીના અડધો ભાજી એવી હજી એના નકે તો ના બેસી ગયા હોય થતી, પણ હજી તો એની આશા કે ના રાતને 100 ખરો, પણ પેલો લાઈન ઉતારો તો ઘણું એનું ભજન કરવું કર્યું, આવ્યો એના વારી ચાર ના આવ્યો, પાણી તો માન હતો આપણે સમજ વિશ્વાસ મોકે વાપી રહ્યો છું વિશ્વાસમાં તો ભેગો જ છે એ રે. હા એમ એનાથી તેમાં કીધું એના કને એનાથી જ બીજાથી ને બીજો જોવા દે આના કના નાર્યો શું કરે છે દાડો ઉગે 24 કલાકમાં એની ગણિતમાં નથી મળ્યો. તમારે વાણી કાતા ને કે નવું નેરા પાણી સડે ને પથ્થર કે કોઈ ના ભોદે મારા વીરા. બીજા ભલે બીજા ના ભેદા આપણી જ હવે ભેદાવાની તો વાત આપણી બારી તો વાત રાખ્યો ને આઈ તો ચાય ઉઠ્યો ને આપણે તમે નથી ભેદા પથરાને 9 મણ તઈ માખણ સોપડો એમ કોણો થાય ખરો પથરો તમારે પથરો હોય પથરો એને માખણમાં તમે ડોળી રાખો તો પોચો થાય ખરો. ભેદાઈ જાય ને શું કીધું છે કે નવું નેરા પાણી સડે પથ્થર કોર ના ભેદે મારા વીરા. તો કદીક તું ભેદાઈ જાય ને તો તેમ ઓગળદી પૂજે એમાં આપણે ઈ ચાર ખબર ભેદાય એમ તો નથી કદી. ઈ કાયર આગો ચેમાં કરી તમે જેમ બોલશો ને એમ મને ઈ વસ્તુની ઉકલે છે. કાયરપણાની વાતો કરીને બીજાને તો બીવડાઈ છે. શૂરવીર જોઈને પ્રાણી એ પ્રાણી તો કાયર થઈ કાયરથી ભાજીશ ના. કાયરપણાની વાત. આ નજીક આવો પતારા હું ખોટો નથી કહેતો. અને જો અહીંયા લીધે તમે અહીંયા ખેલતા હોય ને તો અહીંયા ના રહો, અહીંયા આયા મો લાગે રો છો પ્રભુ શું કે તમારા તમારા શરણે રો છો. મારું કહેવાનું મહત્વ એ છે ભાઈ શેતાભાઈ ખોટું નથી તો હા અંદર આયા છો તે આવો એન પકડો. ઈ તો નથી તાર કઈ એમ મફતનું છે કર્યાવણો તમે ભેદા તો જ નથી આવ્યો ગતિ રાતમાં આવડો નવનાળીનું જ્ઞાન કરો ભેદી જાઓ આરામથી. નવનાળીનું જ્ઞાન કરો ભેદી જાઓ. એમને એમ ના થાય ને કરો છો ભેદા ના થાય. શું કરો છો ભેદાય નહીં. શું કરો છો તમે ચહેરા વાળવાના છે ને અહીંયા થાય એક બાજુ આવો ચહેરા વાળતા પછી બીજું ના ભેદાય તો મારું વાળ લાગે શું ગાંડા તમે વાત કરો. આ તો પી ગયા તમે શું વાત કરો અને બેહો ભાઈ પતારામ એમ નાખો મો અજ્ઞાનથી નથી બોલતો. અરે અને બેહો જો ભક્તિ કરી હોય ને ભક્તિ કરો પતાળમાં તો પ્રગટે આકાશ એટલે આમથી સાચી કહો છો કે એનું પાલન કરો છો. વસ્તુ આમાં આયા છો જરૂર કરો પતારા ખોટો ના લગાડશો. તમારો આયન જમો નહીં બરો હું એમ કોણ કે ઓય મારે ભેદઈ ગયો છે તો રોડમાં બેઠા છો કે બધું હાલવાનું છે ક્યાંથી હાલાય શંકરભાઈ એક મારી કહેવાની બાબુલા આ મો બોલો હરો તમને લેવરાય ને એવી તો મને અને તમને કીજો કે ચેને આર્યું લેવરાય એવી મને એમ તો ના લેવરાય એમ ના લે વાત આખી અલગ છે. ઈ તો આયો જ્યાં જઈને ઢીસકો મેળદા પડે જ્યાં ઢીસકો માર્યો એના ફંદા બારી વાત વસ્તુ ફંદાબારી નથી આ પાટો જ મેલી આલ્યો. બીજી લાઈન અરે મહેનત કરજો આપણે મહેનત કરો બીજું શું. હા મહેનત ઘરમાં છે કાઢી મહેનત પાડતી ભગત મારો તો નથી ભેદાણો મને કોણ બીજા વિના કે ભક્તિ ના ભાવે કે શેમાં નથી ભેદાણો શેમાં નથી ભેદાણો એટલે દર્દે મો નહીં પહોંચ્યો તમારા દેવાના
એનું કાર્ય જે ક્ષમા નથી ભજાણું એમ. શેમાં આડું જો થાય ભેદાણાની ઓગળથી પૂજાયરા રળકમાં ઓગળ પૂજાયરા. બાપાની નેની વાત ના તો ઈ તો આ હવે ગોપીચંદ્ર, ઈ અલગ ધણી છે બાપુ પૂજાય તો આપણે એમ પૂજાવું છે એવી વાત થઈ ના તો એને બધાય હે? ભેદી ગયા છે. એના એ વાત તો ઈ જ આવી ને વગુજી એનું. આત્માને અમે કોઈ એમાં આવતું જ નહીં પછી. ભેદી એ ગયા ને આ- એમાં કોઈ આપણે આવતું જ એમ નહીં. પૂજાવું છે એ વાત તમે એમ જ્ઞાની દ્રષ્ટિએ હેડો. એ તો તમને પૂજાય, જ્ઞાન થાય કે એમ મારા ભેજાણો. આપણો ગોપીજી તો ભલે મિલી લીધું જ્ઞાની રીતે તમે જુઓ કે શું છે અમે એમ. કોઈ કોઈને હાલવાનું નહીં મેળવાનું નહીં છે કલયુગ છે શું આનું. કહે છે કલયુગ છે કોઈ સત્યુગના હતા. એ બધું લખાતું હોય તમારું મારું કે આ એનો કે આપણે સર્વેની વાત કરે આ લખાય છે એક એ ભાઈ ઓછા હતો, છે ભગત, આપણો એક ભાઈ હતો એટલે એનો બાપ ઝવેરી હતો. આપણો તો બાપુ આપણે ઝવેરી બરોબર હતો છે. એટલે કે મારો બાપ ઝવેરી છે ઈ મરી ગયો તો એનો બાપ એટલે ઝવેરી લઈને પોચ્યા એને આડાવાળા એટલે માટલામાં પોચ્યો એટલે હીરા થઈ ગયા પણ પૂરા હીરા